હેલો એવરીવન, ગુડ ઇવનિંગ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. જો હું આજે આવી છું મારા પપ્પાના ઘરે ગામડે સોખડા. તો અમે બધા કઝિન્સ અહીંયા ભેગા થયા છીએ. તો જો અમારી આ ફૈબાની ડોટર છે. હેલો એવરીવન. હેલો એવરીવન. ત્યાં જો પહેલે મારો બ્રધર સિસ્ટર અને એનો બોય છે રુદ્રાક્ષ. હેલો રુદ્રાક્ષ. હેલો રુદ્રાક્ષ. રુદ્રાક્ષ પ્લે કરે છે. અને અહીંયા મારી હરીશ્રી અને સ્વાતિ છે. હરીશ્રી પણ એના માસી સાથે એન્જોય કરે છે. જુઓ, બહુ મસ્ત મજાનો પવન આવે છે. અને અમે લોકો બધા ફળિયામાં બેસી ગયા છીએ. મારા મમ્મી અને કાકી બંને કુકિંગ કરે છે. અને અમે લોકો બસ જસ્ટ ચીલ કરીએ છીએ. અહીંયા છોકરાઓને રમાડીએ છીએ. જો રુદ્રાક્ષ બેબીને લાઈટ પકડવી છે. તો આગળ જો મારા મમ્મી હવે સબ્જી સુધારવાની શરૂઆત કરી દીધી છે. મમ્મી શું બનાવો છો તમે? તુરિયાનું શાક બને છે, મારું ફેવરિટ. અને હરીશ્રીનું પણ ફેવરિટ. ખોદી કટોય શું કીધું એને બાબા જાવ આવું છે. રુદ્રાક્ષને થોડી ગરમી લાગે છે. એને બાબા જાવ છે. બાબા જાવ છે. જો રુદ્રાક્ષ ને અંદર બારે રમવું હતું, તો આફ્ટર સો લોંગ હું ને રુદ્રાક્ષ આજે મળ્યા છીએ. તો હું ને રુદ્રાક્ષ બારે ફળિયામાં ચક્કર મારીએ છીએ. જો રુદ્રાક્ષ ને ફોન પકડવો છે, એને વ્લોગ બનાવવો છે. રુદ્રાક્ષ તારે વ્લોગ્સ બનાવવા છે? હા, તારે બનાવવા છે વ્લોગ? એમ કીધું તો હા. Give me one, દીદી. જો દીદી, હરીશ્રી, give me one. Thank you, baby. દીદી તો આપું. Thank you, દીદી. Hello, everyone. Hello. જો બાળકો રમે છે બધા અને ડાન્સ કરે છે. હરીશ્રી, યસ. જો મસ્ત મસ્ત પવન આવે છે અને અમે લોકો અહીંયા બધા ચીલ કરીએ છીએ. જો રુદ્રાક્ષ ને એના બંને માસી કેવા રમાડે છે. રુદ્રાક્ષ માટે અમારે એવરી સન્ડે અહીંયા આવીને એના માટે અમે બધા ભેગા થઈએ છીએ એને રમાડવા માટે. How cute રુદ્રાક્ષ is. તો હરીશ્રી એને એના બ્રધર બહુ ગમે છે હરીશ્રીને. Come here, Didi. Come here. Hello, sister. હરીશ્રી is playing. તો બધા જો અમે અહીંયા બેસી ગયા છીએ અને બાળકો રમે છે. થોડી વાર રમશે, પછી અમે બધા સાથે જમશું, પછી છૂટા પડીશું. તો આવો રહ્યો અમારો સન્ડે. તમે કહો, તમારો સન્ડે કેવો છે? જો હરીશ્રી is playing. Baby, come here. Hug your brother. અહીંયા આવતી રહે તારા brother પાસે બેસી જા. અહીંયા આવતી. બેબી બ્રધર અહીંયા બેસ જા. અહીંયા રુદ્રાક્ષ પાસે એને પ્લે કરાવવા. રુદ્રાક્ષ સાથે પ્લે કરાવીશું. જો રુદ્રાક્ષ પણ અહીંયા રમે છે, હરીશ્રી પણ રમે છે. અને બ્રધર બહુ જ સરસ છે. આ મારા દાદાના વાવેલો ગુલમોહર છે. તો એના સ્મરણો હંમેશા અમારી સાથે રહે છે. અમે જ્યારે જ્યારે અહીંયા આવીએ છીએ. દીદી ફક્ત એનો હેન્ડ પકડીને ડાન્સ કરો. સ્લોલી સ્લોલી સ્લોલી. છોકરાઓને ગામડે બહુ જ મજા આવે છે, કારણ કે અહીંયા વેધર પણ એટલું સરસ હોય અને ખુલ્લા વાતાવરણમાં બાળકો રમે, ફળિયામાં રમે. તો એ બાળકોને ગામડાની મોજની ખબર પડે, શું ગામડું છે એની મજા આવે છોકરાઓને.
એટલા માટે અમે સન્ડેના મોસ્ટ ઓફ પપ્પાના ઘરે આવીએ છીએ અને અહીંયા બાળકો સાથે રમીએ છીએ અને મજા કરીએ છીએ. કાકાનું હાઉસ છે અને આ ત્યાં સુધી મારું ઘરનું ફળિયું છે. અહીંયા અમારા બે માતાજીઓ બેઠા છે. પેલા સામે રહ્યા તે અમારા જૂના ઘર છે. આ અમે નવા ઘર, આ અમારા અહીંયા નવા ઘર છે. જો છોકરાઓ માસી સાથે એન્જોય કરે છે. ખાટલા પાથરીને બેસી ગયા છે બધા. યશ્વી માસી છે અને અહીંયા છે સ્વાતિ માસી, અહીંયા છે યશ્વી માસી. બધા રુદ્રાક્ષ માટે જ બધા સન્ડે ના અહીંયા ભેગા થઈએ છીએ અમે. તને કરો હરીશ્રી હાઈ ફાઈવ. હરીશ્રી હાઈ ફાઈવ. જો અહીંયા મારા ડેડીના રૂમમાં જો બધા છોકરાઓ બેસી ગયા છે. બારે ગરમી થતી હતી તો અમે લોકો બધા અહીંયા અંદર આવી ગયા. હવે રુદ્રાક્ષ ને હરીશ્રીનો ડિનર ટાઈમ ઓવર થઈ ગયો છે. હવે બધા જમી અને સૂઈ જશે અને પછી અમે લોકો બેસશું મોડા સુધી. હરીશ્રી શું કરે છે? હું પીવે છે. સાથી માસી બેઠા છે. હરીશ્રી અચ્છા, કોકોનટ વોટર પીવે છે અને રુદ્રાક્ષ કોકોનટ થી રમે છે. એને આખું કોકોનટ જ ખાઈ જવું છે. જો જો બેબી એનું ટીથિંગ ટાઈમ ચાલુ છે તો રુદ્રાક્ષને બસ બધું મોઢામાં જ નાખવું છે અને હરીશ્રી ઇઝ એન્જોયિંગ વિથ હર યશ્વી માસી. હરીશ્રી મસ્તી કરીને આખા ઘરને હસાવે છે. હરીશ્રી ખાટલા ઉપર સુઈ ગઈ છે. રૂછા લઈ લીધા છે. હરીશ્રી પીકબુ તને સુવાની મજા આવે છે ઠંડા પવનમાં? હે હરીશ્રી મજા આવે છે? ચાલો બાય બાય યશ્વી. બાય બાય. નેક્સ્ટ સન્ડે મળીશું. ઓકે ડન. બાય બાય. બાય. આવજો. હા જેવા જો અહીંયા વિરાજ અને કેવલ બે જમવા બેસી ગયા છે. વિરાજને બ્લોગમાં આવું નથી, બારે પવનમાં દેશી ભોજન. હરીશ્રીને એના નાનીમાં સુવડાવે છે. જો પછી અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા હતા અને હરીશ્રી સૂઈ ગઈ હતી એના નાનીમાં સાથે. તો પછી અમે એને તેડી લીધી હતી કારમાં જ
અને જો હરીશ્રી સૂતી છે, મસ્ત સૂઈ જાય પછી ઘરે જઈને હું સુડાવી દઉં ડાયરેક્ટ. સાંજના ટાઈમે ડ્રાઇવિંગ કરવાની ખૂબ મજા આવે હાઈવે પર. જો તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ, તો હવે આજનો બ્લોગ અહીંયા સુધીનો જ રાખીશું. તો જય માતાજી, જય દ્વારકાધીશ, ગુડ નાઇટ એવરીવન. હરીશ્રી પણ સૂઈ ગઈ છે અને બસ પહોંચી ગયા છીએ અમે અમારા ઘરે.